લોકાર્પણ। ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા મુખ્ય બજારમાં ટ્રાફિકની સમસ્યાનો હલ અને લોકોને સુવિધા મળે તે માટે પગલાં ભરવામાં આવ્યા હતા। પાર્કિંગ પ્લોટના થયેલા દબાણો કોઈના દબાણને વશ થયા વગર દૂર કરવામાં આવ્યા પછી નાના મોટા વાહનો પાર્ક થાય તે દિશામાં કામગીરી હાથ ધરવામાં આવી હતી। લોકોને સારી સુવિધાઓ ઝડપી રીતે મળી રહે તે માટે મહાનગરપાલિકા દ્વારા તબક્કાવાર પગલાં ભરવામાં આવી રહ્યા છે। મળતી માહિતી મુજબ 4 વ્હીલર અંદાજે 40 અને 2 વ્હીલર અંદાજે 40 એમ 80 વાહનો પાર્ક થઈ શકે તે માટે આજરોજ તારીખ 12ના પાર્કિંગ પ્લોટ 2નું ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને મનપા કમિશનર મનીષ ગુરવાનીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કમિશનરે જણાવ્યું કે અન્ય અધિકારીઓ નાયબ કમિશનર મેહુલ દેસાઈ અને સંજય રામાનુજ તથા ઇજનેર વિભાગ દબાણ શાખા સહિતનો સ્ટાફ પણ સહયોગ આપી રહ્યો છે, જેના પરિણામે લોકોને ઝડપથી સુવિધાઓ મળે તેવી શક્યતાઓ ઊભી થઈ છે। અત્રે ઉલ્લેખનીય છે કે કમિશનર મનીષ ગુરવાની દ્વારા ટૂંકા ગાળામાં જ ઝડપી કાર્યવાહી હાથ ધરીને એક પછી એક લોકહિતના કામો શરૂ કરી પૂર્ણ થાય તે દિશામાં સતત મોનિટરિંગ રાખવામાં આવી રહ્યું છે। નોર્થ વિસ્તારમાં પાર્કિંગના શિલાન્યાસ નિમિત્તે સ્થાનિક રહેવાસીઓએ આ પાર્કિંગ બનાવનાર શ્રમિકો, ધારાસભ્ય, એન્જિનિયર, દબાણ ઇન્સ્પેક્ટર, સફાઈ કર્મી બહેનોનું ફળિયાના વડીલોએ સાથે મળી સન્માન કરી આભાર વ્યક્ત કર્યો હતો। આજના લોકાર્પણ કાર્યક્રમમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, કમિશનર મનીષ ગુરવાની, નાયબ કમિશનર સંજયકુમાર રામાનુજ તેમજ મનપાનો સ્ટાફ સહિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, હોદ્દેદારો, કાર્યકર્તાઓ અને બહોળી સંખ્યામાં नागरिकों उपस्थित रहा था। रिपोर्ट बाय भारती माखीजानी, गांधीधाम। सबसे पहले तो शहर के संस्थापक भाई प्रताप जी और शहर को रचाने और बसाने में जिन लोगों ने भी अपना पसीना और रक्त बहाया उन सबको नमन करता हूँ, वंदन करता हूँ। ये पहला मुझे 8 साल हुए आए इस पे, मतलब नया नहीं हूँ, 8 साल बिता चुका हूँ। पहली बार ऐसा शहर देख रहा हूँ जहाँ दबाण टूटते हैं तो भी जनता खुशी होती है। और जब मैं आया था तो मुझे किसी ने मैसेज किया था कि मेरी बैचमेट ने मुझे मैसेज किया था जब मेरी पोस्टिंग का ऑर्डर आया। उसने लिखा कि गांधीधाम में नहीं जा रहे हो, भारत में जा रहे हो। यहाँ आया तो समझा कि गांधीधाम को भारत क्यों कहते हैं, क्योंकि इसका दिल इतना बड़ा है। मैं मेरी टीम को कई बार बंद दरवाजों के भीतर मीटिंग्स में कहता हूँ कि ये गांधीधाम ही है जहाँ लोग खुशी खुशी दबाण हटा रहे हैं। नोटिस भी दो नहीं दो, लोग फोन करके पूछते हैं कि सर कब आ रहे हो। कल मैं और रामानुज भाई बैठ के ये हंस रहे थे कि 3 फोन मुझे आए। मैं तो सफाई देखने गया था, 2-3 लोग निकल के आए कि सर ये तोड़ दे क्या। नोटिस दे देंगे, बता देंगे। पहली बार मैं देख रहा हूँ कि लोगों का नुकसान हो रहा है। मतलब ठीक है, दबाण है, इलीगल है, वो अलग बात है, नुकसान तो हो ही रहा है, लेकिन फिर भी जनता खुश है क्योंकि वो देख पा रही है कि महानगर पालिका, राज्य सरकार कुछ ना कुछ नया करके दे रही है। इसी इच्छा शक्ति ने, इसी विचारों ने शहर को जिंदा रखा है और आगे बढ़ाया है। तो आप लोगों से बस इतनी प्रार्थना करना चाहता हूँ, अर्ज करना चाहता हूँ और ईश्वर से भी कामना करना चाहता हूँ कि जिन भावनाओं के दम पे गांधीधाम आज यहाँ तक पहुँचा, कहाँ से शुरुआत की, शहर का इतिहास देखो, कहाँ से शुरुआत की, कहाँ तक पहुँचे, आगे बहुत जाना है। इसी शुद्ध भावना के साथ सब मिलकर महानगर पालिका, सरकार, स्थानीय प्रतिनिधि, आप सब लोग मिलकर काम करते रहेंगे तो ये शहर बिल्कुल आगे बढ़ेगा। शहर की भावना इतनी शुद्ध है। आप लोगों ने मुझे यहाँ बुलाया और इतना सम्मान दिया, मैं आप सबका आभारी रहूँगा। धन्यवाद। थैंक यू। आज गांधीधाम मेन मार्केटमध्ये કોર્પોરેશન દ્વારા જે આપણને સૌને ધ્યાનમાં છે, ટૂંક સમય પહેલાં અહીંયાના વિસ્તારમાં ઝુંબેશના ભાગરૂપે જે પણ દબાણો હતા એ દૂર કરવામાં આવ્યા હતા અને દબાણ દૂર કરી ટૂંક સમય પહેલાં એક પાર્કિંગનું વ્યવસ્થાનું ઓપનિંગ કરવામાં આવ્યું અને આજે ફરી બીજા પાર્કિંગની સુવ્યવસ્થિત ઓપનિંગ કરવામાં આવ્યું છે। હું સમગ્ર કોર્પોરેશનની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, શુભકામના પાઠવું છું અને અહીંના દરેક રહેવાસી, દરેક વેપારી એમને પણ હું આભાર પણ વ્યક્ત કરું છું કે આ સુંદર કાર્યને સંપન્ન કરવામાં એ બધાનો સહયોગ મળ્યો છે અને કોર્પોરેશને જે રીતે બીડું ઉપાડ્યું છે, આવનારા સમયમાં આપણા બધાનું જે સ્વપ્ન છે કે ગાંધીધામ સ્વચ્છ અને સુંદર સુવ્યવસ્થિત કેમ બને એ દિશામાં કોર્પોરેશનની કાર્યવાહી સતત ને સતત ઝડપથી આગળ વધી રહી છે। હું સમગ્ર નગરજનોને વિશ્વાસ અપાવું છું કે આપણા બધાનું જે સ્વપ્ન છે કે આપણું ગાંધીધામ ટૂંક સમયમાં ખૂબ સુંદર, ખૂબ વ્યવસ્થિત બને। જ્યારે કોર્પોરેશનનું ડિક્લેરેશન થયું એટલે સમગ્ર ગાંધીધામવાસીઓના અનેકબદ્ધ સ્વપ્ન એ હતા કે ગાંધીધામ હવે કંઈક વ્યવસ્થિત સુંદર બનશે। એ દિશામાં આજે ગાંધીધામ આગળ વધી રહ્યું છે। ત્યારે આવનારા સમયમાં પણ હજી પણ ક્યાંય
નાના મોટા કાર્ય કરવાની જ્યારે જરૂરિયાત પડે ત્યારે લોકોનો હું સહકારની અપેક્ષા પણ રાખું છું અને આપણે સૌ સાથે મળી આપણા ગાંધીધામને એક સુંદર અને સુવ્યવસ્થિત ગાંધીધામ બનાવીએ જ અપેક્ષા સાથે સર્વેનો આભાર, કોર્પોરેશનનો અભિનંદન, વેપારીઓનો આભાર. આજે ચાવલા ચોક મધ્યે સેકન્ડ પાર્કિંગ પ્લોટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે માન્ય ધારાસભ્યશ્રીના હસ્તે. આ પાર્કિંગ પ્લોટ 40 લાખના ખર્ચે તૈયાર થયું છે. એમાં લગભગ 20 જેટલા 4 વ્હીલર અને 40 જેટલા 2 વ્હીલર પાર્ક કરવાની ક્ષમતા આ પાર્કિંગ પ્લોટ ધરાવે છે. લગભગ મહિના પર પહેલાં પહેલા પાર્કિંગ પ્લોટનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કોર્પોરેશન દબાણ દૂર કરીને આ દબાણો જ્યાંથી દૂર થાય છે ત્યાં વિકાસ માટે પણ આગળ વધી રહી છે. તો સ્થાનિક વેપારીઓનું અને લોકોનું પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આપના મારફતે લોકોને પણ અપીલ કરવા માંગુ છું કે બંને પાર્કિંગ પ્લોટ્સનું મેક્સિમમ લોકો લાભ ઉઠાવે.